અરવલ્લીના મોડાસા માલપુરમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। આ દ્રશ્યો આપને બતાવી રહ્યા છે અરવલ્લીના, કે જ્યાં રોડ રસ્તા પર નદી વહેતી હોય તેવી રીતે પાણી વહેતા થયા હતા। માલપુરમાં મુખ્ય બજારમાં પાણી ભરાઈ જતા લોકોને હાલાકી પડી। તો અરવલ્લીમાં સાંજ પછી વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો અને આ દ્રશ્યો અરવલ્લીમાં છે, કે જ્યાં અનરાધાર વરસાદ વરસવાને કારણે લોકોને ખૂબ મુશ્કેલી પડી। મોડાસા અને માલપુરમાં રસ્તા પર જાણે કે નદીઓ હિલ્લોળે ચડી હોય એટલા બધા પાણી ભરાઈ ગયા હતા। થોડા સમયમાં વરસાદ વરસ્યો, પરંતુ એવો અનરાધાર વરસાદ વરસ્યો, એટલો ભારે વરસાદ વરસ્યો કે જેના કારણે બજારોમાં પણ પાણી વહેતા થયા હતા। અરવલ્લીના મોડાસામાં ભારે વરસાદ ખાબક્યો। આ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે। આ ગામના ગેટ પાસેના દ્રશ્યો છે અને અહીંયા પણ કંઈક આવી જ સ્થિતિ સર્જાય છે। સરડોઈ ગામે ધોધમાર વરસાદ ખાબક્યો હતો। અરવલ્લી એક ડુંગર પર આવેલો જિલ્લો માનવામાં આવે છે અને ડુંગર પરથી પાણી આવતા એક ગામમાં ભરાઈ જાય છે। ડુંગર પરના પાણી રસ્તા પર ફરી વળે છે અને સરડોઈ ગામે પણ કંઈક આવું જ થયું કે જેના કારણે લોકોને હેરાનગતિ થઈ। આ તરફ અરવલ્લીમાં મોડાસાના દધારિયા ગામે તો જાણે કે આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાય છે। આ દ્રશ્યો અરવલ્લીના મોડાસાના દધારિયા ગામના છે। ધોધમાર વરસાદને કારણે ગામના મુખ્ય માર્ગ પર પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું। પાર્ક કરેલી 2 કાર 2 બાઇક પણ તણાઈ ગઈ હતી। 3 જ કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો। અરવલ્લી જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। હજુ પણ આગામી સમયમાં અરવલ્લીમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે। આ તરફ અરવલ્લીના મોડાસાના મોતીપુરામાં આભ ફાટ્યું ને 2 કલાકની અંદર જ 8 ઇંચ વરસાદથી જળબંબાકાર સર્જાયો। જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે। ખેતરોમાં પાણી ભરાઈ ગયા અને જળ સામ્રાજ્ય જાણે કે છવાયું હોય તેવી સ્થિતિ નજરે પડી। 400 વીઘા ખેતરોમાં પાણી ફરી વળ્યા। એ મોતીપુરા હોય કે ખોડિયાનગર, આ બધા જ ગામડાઓના લોકો ગામમાં ફસાઈ ગયા। 15 ગામમાં જવાનો માર્ગ બંધ થઈ ગયો। પાણી દેખાય છે, તળાવ જોડે આવીને ઊભા છીએ અમે, બધા વાહનો ત્યાં ઊભા છે, અવર જવર બંધ થઈ ગઈ। એટલે અમે ડુંગરેથી કકરાઈમાનું જે મંદિર છે એ બધા ડુંગરેથી પાણી આવે છે અહીંયા, અને આ મોતીપુરાના આગળ કેનાલ ફાટી છે અને એ પાણીનો પણ આવરો થયો છે અને ખેતરોમાં જવા આવવાનું બંધ થઈ ગયું।